હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ ચેનલ તમારું સ્વાગત છે મિત્રો. હાલ પોલીસ કોન્સ્ટેબલમાં કઈ કઈ સુવિધાઓ મળે છે અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એલડી માટે મળતી સુવિધાઓ તમામ તમને આગળ વિડીયોમાં બતાવવાનું છે મિત્રો. અને તેનો પગાર ધોરણ, તેની લાયકાત અને તેને કઈ રીતના પીએફ સિસ્ટમ મળતી હોય છે તે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં બતાવવાનું છું. એ પહેલાં ચેનલમાં સૌથી નવો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી કરી સૌથી અપડેટ તમને પહેલાં મળતી રહે. અને નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાંથી તમે જોઈન થઈ જજો, એટલે કે સૌથી પહેલાં તમને ત્યાં અપડેટ મળી રહેશે. તો ચાલો આપણે તે સંપૂર્ણ માહિતી જાણીએ કે જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે. તો ચાલો તે સુવિધા અંગે આપણે વાત કરીએ. તો તેમાં પ્રથમ નિયમિત પગાર, સમયસર પગાર અને વાર્ષિક ઇન્ફોટેક, એટલે કે તેનો પગાર પહેલીથી પહેલી થઈ જતો હોય છે મિત્રો, અને વાર્ષિક ઇન્ફોટેક પણ આપવામાં આવતું હોય છે. તે વાર્ષિકમાં કદાચ 7મો પગાર પંચ અથવા 8મો પગાર પંચ લાગુ થઈ જશે, એટલે પગાર તેને ડબલ થવાની શક્યતા છે. ત્યારબાદ 2 ભથ્થાઓ, મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને એચઆરએ એટલે એચઆરએ. ત્યારબાદ ટ્રાવેલ, રિસ્ક ભથ્થું અને અન્ય, એટલે કે તમારું ભથ્થામાં જો તમારે રહેવા કરવાની સુવિધાઓ, ડીએ તમને આપવામાં આવે છે મિત્રો. અને રિસ્ક ભથ્થું એટલે કે તમારે જવું ક્યાંય રિસ્ક હોય તો તેનું પણ ભથ્થું આપવામાં આવતું હોય છે. ત્યારબાદ રહેઠાણ સુવિધામાં સરકારી હેડક્વાર્ટર, કે સરકારી તમને એક સ્પેશિયલ ઘર તમને આપવામાં આવે છે હેડક્વાર્ટરમાં, તેનું હેડક્વાર્ટર તમને આપવામાં આવતું હોય છે. અથવા એચઆરએના નિયમ મુજબ તમને યોગ્ય ઘરની સુવિધા ઉપલબ્ધ એટલે આપવામાં આવતી હોય છે. ત્યારબાદ 4 આરોગ્ય સુવિધાઓ, જેમ કે સરકારી આરોગ્ય સુવિધા પોતાને અને પરિવારને નિયમ મુજબ, એટલે કે તમારે જો એક મેમ્બર પોલીસમાં હોય તેની પાસે તેના માતા પિતા, તેના જેમ કે એના બાળકો, એની પત્ની, તેને સંપૂર્ણ સુવિધા આપવામાં આવતી હોય છે, સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવતી હોય છે મેડિકલ, જેથી કરી સરકારી લાભ પણ તેને મળતો રહે છે એ માટે. ત્યારબાદ 5મું છે યુનિફોર્મ અને કીટ. તો સરકાર દ્વારા તમને યુનિફોર્મ આપવામાં આવે છે મિત્રો, અને મફત યુનિફોર્મ તમને પણ સિવડાવી દેવામાં આવતો હોય છે. ત્યારબાદ શૂઝ આપે છે અને જરૂરી સાધનો, જેમ કે જરૂરી સાધનો તમને ગાડી, પોતાની સરકારી ગાડી પણ તમને આપે છે, તેનું પેટ્રોલ પણ ગવર્મેન્ટ આપતી હોય છે, એટલે કે આ કીટ પણ તમને ફ્રીમાં મળતી રહે છે. ત્યારબાદ વીમો અને એનપીએસ, એટલે કે વીમો કવર, અને એનપીએસ એટલે કે રિટાયરમેન્ટ સેવિંગ યોજના, જ્યાં તમારો આજીવનનો અને તમારા ફેમિલીનો વીમો ગવર્મેન્ટ તમને કરી દેશે. અને રિટાયરમેન્ટ પહેલાં તમને એનપીએસની સુવિધા પણ યોગ્ય ગોઠવવામાં આવે છે. તમારા પગાર પ્રમાણે તમારે એનપીએસ પદ્ધતિ આપવામાં આવતી હોય છે મિત્રો. ત્યારબાદ 7 રજાઓ, જેમ કે અનડ લીવ, કેચ્યુઅલ લીવ અને મેડિકલ લીવ અને અન્ય રજાઓ, એટલે કે સરકારી રજાઓ જે આવતી હોય તે મળે છે. તમારે કાંઈ પણ બહાર જવાનું થયું હોય તો પણ રજાઓ તમને મળતી રહેશે. મેડિકલ માટે પણ લીવ તમને ગવર્મેન્ટ આપતી રહે છે, એટલે આ રજાઓ માટે પણ સૌથી મોટા ફાયદાઓ છે. ત્યારબાદ ટ્રેનિંગ. તો હવે મિત્રો ટ્રેનિંગની વાત કરીએ. શરૂઆતમાં સારી ટ્રેનિંગ અને સમયાંતરે સ્કિલ ડેવલપમેન્ટ. જ્યારે તમારે ટ્રેનિંગ શરૂ થવાની હોય છે ત્યારે તમને બેસ્ટ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ સમયાંતરે સ્કિલ ડેવલપમેન્ટ, એટલે કે તમારી પ્રગતિ પ્રમાણે તમને અલગ અલગ ડેવલપમેન્ટ પદ્ધતિ દ્વારા તમને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. તે ટ્રેનિંગ સંપૂર્ણપણે તમને આપવામાં આવતી રહે છે. ત્યારબાદ પ્રમોશનની તક. તો મિત્રો પ્રમોશન ક્યારે મળે છે તે આપણે જોઈએ. હવે પ્રથમ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનાવશો મિત્રો. ત્યારબાદ કોન્સ્ટેબલમાંથી એએસઆઈ બનશો. ત્યારબાદ પીએસઆઈ, અને પીએસઆઈથી પીઆઈ સુધીની પ્રમોશન તમને મળી રહે છે. તો મિત્રો પ્રમોશનમાં પણ અલગ અલગ રીતના પ્રમોશન થતું જોવા મળતું રહે છે. ત્યારબાદ 10 અન્ય લાભો. તો અન્ય લાભોમાં કયા છે? દાખલા તરીકે જીપીએફ, એનપીએફ, ગ્રેચ્યુટી, ત્યારબાદ ભૂલી પેન્શન અને અન્ય સરકારી લાભો. સરકાર દ્વારા જીપીએફ તમને સુવિધા હાલમાં કરી દેવામાં આવી છે મિત્રો. તે સુવિધામાં તમારા પગારમાંથી પીએફ લેવામાં આવશે, અને પીએફ તેને એ પ્રમાણે વ્યાજદર તમારું જ્યારે તમારું રિટાયરમેન્ટ આવે ત્યારે તેનું દેવામાં આવતું હોય છે.
તે માટે પીએફ અને એનપીએસ પ્રગતિ પદ્ધતિ ગોઠવવામાં આવી છે. ત્યારબાદ અન્ય સરકારી નોકરીની સુરક્ષા. જ્યારે સરકારી નોકરીની અને સ્થિરતા અને સમાન માન અને સન્માન. જ્યારે સરકારી નોકરી તમને મળે છે ત્યારે તમને સુરક્ષા પણ સારી મળે છે સરકારમાં, અને સ્થિરતા તમને સારી, તમારું સન્માન પણ યોગ્ય રીતે થતું જોવા મળતું હોય છે. ત્યારબાદ 12મું આપણે જોઈશું સામાજિક પ્રતિષ્ઠા, જેમાં સમાજમાં સન્માન અને ગૌરવ. જ્યારે તમારું પોલીસ નોકરી તમે લો છો ત્યારે સમાજમાં તમારું સૌથી મોટું ગર્વ સ્થાન રહેતું હોય છે. એટલા માટે મિત્રો વધારે કહેવામાં આવ્યું છે સન્માન પદ્ધતિ. ત્યારબાદ પ્રારંભિક પગાર તમે અહીં જોઈ શકો છો. 5 વર્ષ સુધી તમારો ફિક્સ પગાર રહે છે 26,000, અને 5 વર્ષ બાદ તમારો પગાર વધતો હોય છે. તેમાં આપણે જોઈશું ત્યારબાદ અંદાજે જો 29,000 પગાર હોય અને -38,000, એટલે કે એમ ટોટલ તમારો ભથ્થું સહિત 38,000 તમારો પગાર ભથ્થા સહિત તમારો થતો હોય છે. એટલે ખાસ નોંધ તમારે લેવાની રહેશે. તમારો હાલનો પગાર 38,000 સુધી પહોંચવાની શક્યતા રહી શકે. તો મિત્રો, પોલીસ બનવું એ માત્ર નોકરી નહીં, એક ફરજ છે, અને દેશ અને સમાજ માટે સૌથી મોટું તમારું જવાબદાર એટલે કે હિસ્સો તમારો હોઈ શકે. એટલે મિત્રો, તમને શું લાગે આ કઈ આ સુવિધાઓ બધી ગવર્મેન્ટ પૂરી પાડે છે મિત્રો? જરીક તમે કોમેન્ટ કરી દેજો. તમારા કેટલા માર્ક થાય છે મિત્રો આ ભરતીમાં, અને નવી ભરતી પણ આવવાની છે. સંપૂર્ણ વિગત આપણે વિડીયોમાં બતાવી દઈશું. જો એ પહેલાં ચેનલમાં તમે નવા હો તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, જેથી કરીને અપડેટ તમારા સુધી પહેલાં પહોંચતી રહે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે.